ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ઘણા સમયથી મારી ઈચ્છા છે કે એક વધારાનો શ્લોક ધ્યાનમાં બોલવો, તો આજે બોલું છું. પહેલો જ શ્લોક છે, સ્કંદ પહેલો શ્લોક. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। મારી પાસે કોપી નથી, મને કોઈ આપે તો ચાલે, પણ આપણી પાસે કોપી ઓછી છે, લોકો વધારે છે, મને નહીં આપશો ચાલશે. હવે આપણે જો તમે ઉપર જે છે ને લખેલું હશે, સ્કંદ નંબર લખેલા હશે, એમાં આપણે સ્કંદ પહેલો અધ્યાય 18મો हाँ एक कोपी जो મને મળી જાય યસ બધામાં ફ્લેક્ટો હતો. હા 149 રાજાએ નાખ્યું જો એના પિતાના ગળામાં તમારે જે પેજ નંબર 149 ગઈ વખતે આપણે ચર્ચા કરતા હતા કે જે ભાગવત કથાની જે ઉત્પત્તિ જે છે, એનું જે બીજ જે છે એ ક્યાં છે. આપણે ખબર છે કે પરીક્ષિત રાજા જે છે એને સુખદેવજી મહારાજે કથા કહી છે, આપણે આગળ પણ જોયું છે. એ શું બની ગયું કે જેથી
પરીક્ષિત રાજાને સુખદેવજીએ ભાગવતની કથા કહી. એનું બીજ અહીંયા છે કે એક વખત એવું બન્યું કે પરીક્ષિત રાજા જે છે એ મૃગયા કરવા જાય છે. તો ગઈ વખતે પણ જોયું હતું કે પરીક્ષિત મૃગયા એટલે શું? તો એ શિકાર કરવા ગયા. શિકાર કરવાનું કારણ પણ ગઈ વખતે આપણે જોયું હતું કે શિકાર કરવા રાજા શું કામે જાય છે. તો એ વખતે જંગલો ખૂબ હતા અને પશુઓ પણ ખૂબ હતા. એમાં શાકાહારી અને માંસાહારી બે પ્રકારના પશુઓ ખૂબ હતા. અને જે હંમેશા શાકાહારી પશુઓ જેમ ખાસ કરીને હરણા વગેરે જે હતા એ બધા જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય એ ખાઈ જાય અને હિંસક પશુઓ ગમે ત્યારે માણસની હિંસા પણ કરી નાખતા. જાણે કે એ જ નિમિત્તે શાસ્ત્રમાં રાજાને આ મૃગયા કરવાની છૂટ છે. એટલે બે વસ્તુ એની અંદર કામ કરે છે. એક તો એને બાણાવળી જે કરવાની હોય એ બાણાવળી જે છે એને શીખવી પડે. તો એ મૃગ જે છે એકદમ દોડતું હોય, ભાગતું હોય, તો એની ઉપર એ બાણ મારે એટલે એનો પોતાનો અભ્યાસ થાય અને સાથે સાથે કંઈક જે છે ભલે મૃગ તો મરી જાય, એનું પાપે લાગતું હશે, પણ છતાંય એ જે છે એ સમાજનું કંઈક રક્ષણ કરવાનો એનો હેતુ છે કે કોઈ પણ રીતે સમાજનું રક્ષણ થાય. મૃગ તો ઝુંડના ઝુંડ હોય અને એ તો બધું ખેતરને બધું સાફ કરી નાખે. જ્યારે ખાય ત્યારે આપણે અમરેલીમાં જે પેલા નીલગાય જે છે તો ત્યારે એટલો બધો એનો ત્રાસ હોય છે કે ખેડૂતે વાવેલું હોય બધું ખાઈ જાય. આ તો અત્યારે આટલા ઓછા છે તોય આટલું છે, તો પેલાના જમાનામાં તો કેટલી સંખ્યા હશે તમે વિચાર કરો. એટલે કે શાસ્ત્રમાં કંઈક એવું કહ્યું છે કે એમને મૃગયા કરવાની રાજાને છૂટ હોય છે. તો રાજા જે છે એ દિવસે મૃગયા કરવા નીકળ્યા અને એને ક્યાંય કોઈ પ્રાણી ન મળ્યું જંગલમાં. ખૂબ થાકી ગયા, ખૂબ તરસ લાગી, ભૂખ લાગી અને પાણી પીવા માટે થઈને એ રાજા જે છે એ જાય છે. કારણ કે એ વખતે આશ્રમો હતા તો એને એક આશ્રમ જોયો અને આશ્રમમાં એ જાય છે. એની પહેલા આપણે એક ચર્ચા ખાસ કરી લીધી કે કલી જે છે એ પરીક્ષિત રાજાને શરણે જાય છે. પરીક્ષિત રાજા તો એને મારવા માટે તૈયાર થયા, ત્યારે કલી એને શરણે જાય છે અને કહે છે કે હું તમારે શરણે છું, મારું રક્ષણ કરો, મને મારતા નહીં. આ પણ પાછું રાજાનો ધર્મ છે કે જો કોઈ શરણે આવેલો હોય ને તો એને મરાય નહીં. એટલે કલિયુગ શરણે આવી ગયો તો શું કરવું? એટલે એને કહ્યું કે સારું હવે હું તને નહીં મારું. કે મને મારતા નહીં, એટલે એને માર્યો નહીં. તો કે મને કઈક રહેવાની જગ્યા આપો તમે. એટલે ગઈ વખતે આપણે જોયું હતું એ પ્રમાણે એને 4 જગ્યા જે છે એને આપી કે તું અહીંયા રહે. એમાં આપણે જોયું કે જુગાર છે, મદ્યપાન છે, સ્ત્રી સંગ છે, એવો 4 જગ્યા એને આપી. પરસ્ત્રી ગમન જે આપણે જોયું હતું વિસ્તારથી. એટલે એને જોયું કે આમાં તો મને કઈ રહેવા નહીં મળે સરખી રીતે, બધી જગ્યાએ રહેવા નહીં મળે, બહુ ઓછી જગ્યા છે. કેમ કે જુગાર ઘરે ઘરે રમાતો ના હોય, પરસ્ત્રી સંઘ છે દરેક ઘરે ઘરે થતું ના હોય, દારૂ છે એ ઘરે ઘરે પીવાતો ના હોય. તો કલિયુગ ઘરે ઘરે કેવી રીતે પ્રવેશ કરી શકે? એને ઘરે ઘરે પ્રવેશ કરવો તો ગમે એમ કરીને. એટલે કેવું કે મને આ તમે સ્થાનો આપ્યા છે બરાબર નથી, મને હજુ કંઈક વધારે સ્થાન આપો. એટલે રાજાએ કીધું કે તું સુવર્ણમાં તારું સ્થાન. એટલે સુવર્ણ એટલે ધન સંપત્તિ જે છે, સુવર્ણ જે ધન સંપત્તિ છે એ વખતે સુવર્ણ જ ગણાતી, તો ધન સંપત્તિ એટલે સુવર્ણમાં એને સ્થાન આપ્યું. અને રાજા મૃગયા કરવા ગયો ત્યારે સોનાનો મુગટ પહેરીને ગયો. કલિયુગમાં બેસી ગયો કારણ કે એને છૂટ આપી હતી સુવર્ણમાં બેસવાની.
એટલે એ જે એના સુવર્ણની અંદર બેસી ગયો કલયુગ, અને રાજાનું જે છે મગજ ફરી ગયું. એ કલયુગની અંદર લોકો જે છે બહુ વિચારપૂર્વક કર્મ ના કરતા હોય. તો એ વસ્તુ બતાવવા માટે કહ્યું કે રાજાનું મગજ ફરી ગયું, અને રાજા એવું વિચારવા માંડ્યો કે મારું કોઈ ધ્યાન નથી રાખતું. ખરેખર તો આશ્રમમાં જાય તો રાજા આશ્રમમાં જાય તો આશ્રમના લોકોએ રાજાનું ધ્યાન રાખવાનું હોય કે રાજાએ આશ્રમનું ધ્યાન રાખવાનું હોય? એટલે રાજા ઊંધું વિચારવા માંડ્યો કે મને બહુ તરસ લાગી છે, પાણી પીવું છે, મારું કોઈ ધ્યાન નથી રાખતું. અહીંયા જોયું તો એક ઋષિ જે છે ધ્યાનમાં બેઠા હતા. એટલે એને એમ થયું કે આ ઋષિ જે છે એ ઢોંગ કરે છે. ગઈ વખતે આપણે શ્લોક જોયો, એમાં 28મા શ્લોકમાં જોયું, આલબ્ધ તૃણ ભૂમ્યાદિ અસંપ્રાપ્ત અર્ઘ સૂન નૃતઃ. એને ન તો બેસવા માટે કોઈ આસન આપ્યું, ન તો એને અર્ઘ્ય આપ્યા, ન તો રાજા હતા તો રાજા આવે તો વખાણ કરે ને કે આવો આવો, તો ન તો કોઈ એને બે મીઠી વાણી, બે શબ્દો કીધા, અને એને બદલે રાજા જે છે એનું કોઈ સ્વાગત ના કર્યું, અને પેલા ઋષિ છે ધ્યાનમાં જ બેઠેલા હતા. એટલે રાજા જે છે એ ક્રોધે ભરાણા, અને કહ્યું કે મારી કોઈને પડી જ નથી અહીંયા. અભૂતપૂર્વ સહસા ક્ષુત્રુભ્યામ અર્પિતાત્મનઃ. રાજા જે છે ભૂખ તરફથી પીડાતો હતો રાજા, અને એને એકાએક એને પછી ગુસ્સો આવી ગયો આ ઋષિ ઉપર કે આ ઢોંગ કરે છે. અને એટલે એને શું કર્યું, છેલ્લે આપણે જોયું હતું એ પ્રમાણે કે એને પેલો જે ધનુષ્ય હતું એની અણી ઉપર એને ત્યાં કંઈક મરેલો સાપ પડેલો હતો, મરેલો સાપ ઉપાડી અને આ શમિક ઋષિ જે છે એના ગળામાં એને પહેરાવી દીધો. અને આ વસ્તુ જે છે એ એના દીકરાને ખબર પડી. રાજા તો જે છે હાર પહેરાવી નીકળી ગયા, ગળામાં મરેલો સાપ જે છે એનો હાર બનાવી પહેરાવી નીકળી ગયા. પરંતુ એને શું વિચાર કર્યો એ 30મા ને 31મા શ્લોકમાં જે છે, 30મા શ્લોકમાં આપણે છેલ્લે જોયું હતું, સદુ બ્રહ્મ ઋષેરંસે ગતા સુમરગમ ઋષા વિનિર્ગચ્છ ધનુષ્કોટ્યા નિધાય પુરમાગમત. પુરમાગમત એ પુરમ એટલે નગરી, હસ્તિનાપુરમાં રાજા છે એ પાછા આવી ગયા. અને એને શું વિચાર કર્યો એ 31મા શ્લોકમાં છે. આપણે આજે 31મા શ્લોકથી શરૂઆત કરીએ. જો 31મો શ્લોક પેજ નંબર 149 ઉપર. એષ કિમ નિભૃતાશેષ એષ કિમ નિભૃતાશેષ કર્ણો મિલિતે ક્ષણઃ કર્ણો મિલિતે ક્ષણઃ મૃષા સમાધિરાહોસ્ત્વિં મૃષા સમાધિરાહોસ્ત્વિક કિન્નુ સ્યાત ક્ષત્રબંધુભિઃ કિન્નુ સ્યાત ક્ષત્રબંધુભિઃ. એષઃ કિમ નિભૃત અશેષ કર્ણઃ. કર્ણઃ એટલે આપણી ઇન્દ્રિયો, અશેષ કર્ણઃ એટલે કોઈ બધી ઇન્દ્રિયો કઈ બાકી રાખ્યા વગર, નિભૃત એટલે એને સંયમન કરેલું છે. રાજાએ એવો વિચાર કર્યો કે શું આ ઋષિ જે ધ્યાનમાં બેઠા છે એને શું ખરેખર એની બધી ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે? કિન્નુ નિભૃત શેષ કર્ણઃ મિલિતે ક્ષણઃ. મિલિત એટલે મળું, ઈ ક્ષણઃ ઈ આંખ, જેની આંખો બંધ છે. મિલિતે ક્ષણઃ એટલે શું? જેણે પોતાની આંખો બંધ કરી છે,
શું એને ખરેખર બધી પોતાની ઇન્દ્રિયો ઉપર નિયમન કરેલું છે? એવો ગુસ્સો થઈ ગયો, રાજાને બહુ ગુસ્સો આવી ગયો. અને મૃષા સમાધિ આહો સ્વિત કિન્નુ સ્યાત ક્ષત્ર બંધુભિ. મૃષા સમાધિ, આ ઋષિ ઢોંગ કરે છે, એની સમાધિ ખોટી છે. ઢોંગ શું કામ કરે છે? તો કે છે એટલા માટે ક્ષત્ર બિંદુભિ કિન્નુ સ્યાત. ઘણી વાર એવું હોય ને કે ઘરની અંદર બાળક રમતું હોય અને કઈ અવાજ કરતું હોય અને માતા પિતા કઈક વાત કરતા હોય ને તો એની ઉપર ધ્યાન ન આપે. એટલે કોઈ એમ કે જો આ છોકરો તમારો કે હવે એ રમશે, એને રમવા દો, આપણે આપણી વાત ચાલુ રાખીએ. એટલે બાળકોનો કઈ થોડો ઘણો અવાજ આવતો હોય તો એ લોકો એને એવોઇડ કરે. અથવા તો કોઈ એવો માણસ હોય કે જેને ધ્યાન દેવાને લાયક ના હોય તો માણસ ધ્યાન ના આપે એની ઉપર. આપણે ઘરમાં ઘણી વખત ઝઘડા થતા હોય છે અને આ બધા વૃદ્ધાશ્રમોની અંદર વૃદ્ધો જતા રહેતા હોય છે. એનું કારણ શું હોય છે? તો કે છે કે જ્યારે બાળકો માતા પિતા ઉપર ધ્યાન ન આપે, મોટી ઉંમર થઈ ગઈ હોય એટલે એને કઈક વાત કરવી હોય નહીં, એટલે કંટાળીને લોકો, એટલે આજે વૃદ્ધાશ્રમ વધતા જાય છે એનું કારણ આ જ છે કે માતા પિતા, અને એટલે એ લોકો કંટાળીને, એટલે શું થાય છે કે એની ઉપર ધ્યાન જ ના આપે. પેલા બોલતા હોય, પેલી સાસુમાં કઈક બોલે તો એની વહુને કીધું હોય તો એ પેલી વહુ સાંભળે જ નહીં એની વાત. પેલી કે મેં તને આ વાત કીધી તે સાંભળી કે નહીં? તો એ કઈ ધ્યાન જ ના આપે. તો એવી જ રીતે અહીંયા રાજા જે છે, રાજા એવું વિચારે છે કે આ ઋષિ મારા વિશે એવું વિચારે છે. શું વિચારે છે? કે શત્રુબંધુ ભીકીમનું સ્યાત. આવા ક્ષત્રિયો જે છે એની સાથે મારે શું લેવા દેવા? હું તો મારા ધ્યાનમાં બેઠો રહું. એટલે એ જાગે છે અને ધ્યાનનો ઢોંગ કરે છે. અને એ એવું વિચારે છે કે આવા રાજા તો હાઈલે આવે, મારે શું? આવા ક્ષત્રિયો તો હાઈલે આવે, મારે શું? હું તો ધ્યાનમાં જ બેઠો રહીશ. મારે કઈ એનું સ્વાગત કરવાની જરૂરિયાત નથી, મારે એને કઈ ધ્યાન આપવાની જરૂરિયાત નથી, મારે એને આસન આપવાની જરૂરિયાત નથી. તો આપણા માટે કોઈ પૂજ્ય હોય તો તરત જ આપણે આસન આપીએ. એટલે મારે ઋષિ વિચારે કે આ ક્યાં મારા માટે પૂજ્ય છે? મારે એને ક્યાં આસન આપવાની જરૂર છે? મારે એનું ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે? એટલે મારે કઈ ઊભું થવાની કોઈ જરૂરિયાત નથી. આવું કોણ વિચારે છે? આવા પરીક્ષિત રાજા આવું વિચારે છે. અને કેમ? કેમ કે એના માથામાં કલી બેઠેલો છે એટલે ઊંધું વિચારે છે. એટલે અહીં શું કે છે? મૃષા સમાધિ આવોત્સ્વિત. આ એની સમાધિ ખોટી છે. શું ખરેખર એને બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવેલો છે? શું ખરેખર એ સમાધિમાં બેઠા છે? આ તો ઢોંગ કરે છે. અને એવું માને છે કે આવા ક્ષત્રિય રાજાઓ તો આવે ને જાય, મારે એના માટે શું? એવું ઊંધું વિચારે છે. અને માટે એને શું કર્યું? એ જે સાપ જે છે, મરેલો સાપ હતો, ઉપાડીને એ ઋષિના ગળામાં પહેરાવી દીધો. આ સમાચાર કોઈએ એના દીકરાને આપ્યા. એનો દીકરો જે છે એ બારે રમતો હતો, એની ચર્ચા કરે છે. 32મા શ્લોકમાં કહે છે, જુઓ, તસ્ય પુત્રોતિ તેજસ્વી, તસ્ય પુત્રોતિ તેજસ્વી વિહરન બાલકોર્ભકૈઃ, વિહરન બાલકોર્ભકૈઃ રાજ્ઞાઘં પ્રાપિતં તાતમ, રાજ્ઞાઘં પ્રાપિતં તાતમ શ્રુત્વા તત્રેદમબ્રવીત, શ્રુત્વા તત્રેદમબ્રવીત, તત્ર ઇદમ અબ્રવીત. તત્ર ત્યાં સંધિ છે, તત્ર ઇદમ અબ્રવીત. ત્યાં આણે કહ્યું, ઇદમ આ કહ્યું, અબ્રવીત એને કહ્યું. કોણ? તસ્ય પુત્ર, તસ્ય પુત્ર એનો એક દીકરો હતો.
અતિ તેજસ્વી, ત્યાં અનોલોપ થઈ ગયો છે. તસ્ય પુત્ર અતિ તેજસ્વી, એનો દીકરો હતો, ખૂબ તેજસ્વી હતો. અચ્છા, એ શું કરતો હતો? વિહરન બાલક અર્ભકૈહી, એ બાળકો સાથે એ રમતો હતો. એના મિત્રો હતા, મિત્રો સાથે રમતો હતો. અને એને સમાચાર મળ્યા, પ્રાપિતમ, એને પ્રાપિતમ રાજ્ઞા ઘમ, એટલે રાજાએ કરેલું પાપ જે છે, રાજાએ જે ખોટું કર્મ કર્યું એ એને સાંભળ્યું કે તાતમ, કે મારા પિતાજી ઉપર આવી રીતે રાજાએ પાપ કર્યું. તત્ર ઇદમ અબ્રવીત શ્રુત્વા, આ સાંભળીને એને આવું કહ્યું. કોઈએ એને જઈને કહ્યું એના દીકરાને કે તને ખબર છે તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી દીધો, કોઈ રાજાએ. નામ નો આપ્યું એને, કોણ છે કહ્યું નહીં, પણ કહ્યું કે કોઈએ તારા પિતાના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો છે, આવું મોટું કોઈએ પાપ કર્યું છે, આવું એને સાંભળ્યું. અને આ તો અતિ તેજસ્વી હતો, એ સહન ના કરી શક્યો. હજુ એ આશ્રમમાં આવ્યો નથી, કોકે એને સમાચાર આપ્યા. તત્ર પુત્ર અતિ તેજસ્વી વિહરન બાલક અર્ભકૈહી, એના જેવા બાળકો હતા એની સાથે રમતો હતો. એવો એનો પુત્ર જેનું નામ હતું શૃંગી. એ શૃંગી જે છે એના મિત્રો સાથે રમતો હતો. અને કોઈએ એને સમાચાર આપ્યા, પ્રાપિતમ, એને સમાચાર પ્રાપ્ત થયા કે કોઈ રાજાએ મારા પિતાનું અપમાન કર્યું, અગમ પાપમ, પાપ કર્યું છે. અચ્છા, અને એ સાંભળીને જ એને કહ્યું, શું કહ્યું જો એ છે 33મા શ્લોકમાં, અહો અધર્મ પાલાનામ, અહો અધર્મ પાલાનામ પીવનામ બલિભુજામિવ, પીવનામ બલિભુજામિવ સ્વામિન્યઘમ યદ્દાસાનમ, સ્વામિન્યઘમ યદ્દાસાનમ દ્વારપાનામ શુનામિવ, દ્વારપાનામ શુનામિવ. અહો અધર્મ પાલાનામ, પાલાનામ જે લોકો પાલન કરે છે. રાજાનું કામ શું છે? પ્રજાનું પાલન કરવું. પાલન કરવું એટલે શું? પ્રજાને ક્યાંય મુશ્કેલી ન થાય, પોતાનું કર્તવ્ય કરવામાં, એમાં એને રક્ષણ કરવાનું હોય છે. એટલે પ્રજાનું પાલન કરવું એટલે પ્રજાની મુશ્કેલીઓને દૂર કરવાની. પ્રજાનું પાલન કરવું એટલે એને કઈ ખવડાવવા પીવડાવવાની વાત નથી. પાલન કરવું એટલે ખાવા પીવાનું દેવાની વાત નથી. પણ પાલન કરવું એટલે એ અર્થમાં છે, પ્રજાનું પાલન કરવું એટલે પ્રજાની જે મુશ્કેલીઓ હોય, જે લોકોને પોતાનું ધર્મનું પાલન કરવામાં જે મુશ્કેલીઓ હોય, એ મુશ્કેલીઓ દૂર કરનાર જે છે એ રાજા છે. આજકાલ આપણે જોઈએ કે છાપામાં હમણાં બહુ આવે છે, તો શું આવે છે કે ભાઈ આજના બધા રાજાઓ જે છે, એટલે બધા નેતાઓ જે છે એ પ્રજાનું ધ્યાન નથી રાખતા. પછી છાપામાં ફોટા આવે, રોડ છે ખરાબ છે, સારા રોડના ફોટા નો આપે, પછી ખરાબ તૂટેલો, વરસાદ આવે તો રોડ તૂટવાના છે, થવાનું છે. એટલે શું કરે, આવા ખરાબ રોડ હોય ને એના વિડીયો મૂકે ને એના ફોટા મૂકે ને કે જો આ રોડ બનાવ્યો તો. સાચી વાત છે, નવા રોડ તૂટી કેમ જાય? હવે બહુ ભારે વરસાદ પડ્યો હોય, પૂર આવ્યું હોય તો રોડ તો શું પુલે તોડી નાખે, ડેમે તોડી નાખે. વરસાદ તો ઈશ્વરની કૃપા છે કે ડેમ નથી તૂટતા આપણે કોઈ. પણ જો ત્યાં ચીનમાં ડેમ તૂટી ગયો, હમણાં કઈક નાનકડો કોઈ ડેમ હતો તૂટી ગયો. તો રાજાનું કામ શું છે? પ્રજાનું પાલન કરવું, પ્રજાને કઈ મુશ્કેલી ના આવે, મુશ્કેલી આવે તો એને દૂર કરવી. એટલે કે છે અહો અધર્મ પાલાનામ પિન્વામ બલિભુજામિવ. આ રાજા કોણ છે? ખરેખર તો બલિ, બલિ એટલે ખોરાક, બરોબર? પણ બલિભુજામિવ, ભુજામ ભુજ, ભુજ એટલે ખાનારા. પીવનામ બલિભુજામિવ એટલે
એઠું ખાનારા. કે એઠું કોણ ખાય? તો કે છે કે કાગડા હોય ને એ એઠું ખાય, એવું કહેવાય છે કે કાગડા હોય ને એ એઠું ખાય. તમે એઠું નાખ્યું હોય કાગડા ખાઈ જાય. એ જે છે એવું કહેવું ન કે મને થાળી ભરીને ખવડાવો. તો આપણે ગાયને એઠું ના આપીએ. ગાયને આપણે પહેલી રોટલી બની પહેલી ગાયને આપીએ, બરાબર છે. પણ કાગડા જે છે એવું કહેવાય કે જે એઠું નાખ્યું હોય ને એ કાગડા ખાય. ભલે આપણે કાગડાને સન્માન આપીએ. ભાદરવો મહિનો આવે તો પિતૃપક્ષ આવે, પિતૃપક્ષમાં આપણે કાગડાને તો ખીર બનાવીને ખવડાવીએ, પણ છતાંય કાગડા જે છે એ એઠું પડેલું હોય ને એ ખાય. હરણ કોઈ દિવસ ના ખાય. તમે જોજો, હરણ જે છે તમે એઠું કેળું કરીને ખાજો, આપજો કોઈક દિવસ, હરણ નહીં ખાય, જરાય એઠું ના ખાય. ઇવન ગાય પણ હું તમને કહું કે બિચારી આપણે એમ કહીએ ને કે ભૂખની મારી જે છે ને એઠું ખાય છે. અત્યારે જે લોકો એઠવાડ ગાયને ખવડાવે છે એ તો ગાય છે ને ભૂખની મારી એઠવાડ ખાય છે. અમારો રોજનો અનુભવ તમને કહું છું કે ગાયને રાત્રે અમે પાણી પીવડાવીએ ને તો એક ડોલ ભરીને ગાયને પાણી પીવડાવીએ. હવે ગાય ક્યારેક ના પાડી દે કે મારે પાણી નથી પીવું, અથવા તો થોડુંક પાણી પીએ. થોડુંક પીએ એટલે આપણે એમ થાય કે આટલું બધું પાણી પડ્યું છે તો એઠું થઈ ગયું, આ પાણી જે છે તો ફેંકી કેમ દેવું? એટલે આપણે બીજી ગાયને પીવડાવીને તો ના પાડી દે મારે નથી પીવું. એ ઓલી ગાય પીલું એઠું પાણી છે, ગાય ના પીએ. ઈ જ પાણી જે છે અમે ફેંકી દઈએ, બીજી ડોલ ભરીને એને પીવડાવીએ તો કે તો પીવું છે. એઠું પાણી નથી પીવું. ગાયની અંદર એ સમજણ છે, મારો રોજનો અનુભવ છે. પણ થાય શું કે જ્યારે માણસને કાંઈ ખાવા ન મળે તો ગમે તે ખાઈ લે, એમ પશુને જે છે કંઈ ખાવા ન મળે તો પછી જે મળે એ ખાઈ લે. પછી ન જોવે કે આ એઠું છે કે આ વાસ આવે, એને તરત જ બીજી ગાય એઠું કર્યું હોય ને એની વાસ એને આવે. અને અથવા તો તમે ક્યાંય જોજો પાણીનું પેલું એને બંધાવેલું પેલું હોય ને પરબ કે ગાય માટેનું બંધાયું હોય ને, તો એમાં ગાય પાણી પીવા જશે ને એટલે તમે જોજો પેલા જીભથી છે ને પાણી ઉડાડશે, પાણી ઉડાડી દે. કેમ કે કોઈએ પાણી પીધું છે ને એની વાસ એને આવે છે. હવે એની પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે એ શું કરશે? જીભથી પેલા એ પાણીને ઉડાડી દેશે. એ દુર્ગંધ વાળું જે બીજી ગાયે પીધેલું પાણી હોય ને પેલા ઉડાડી દે, પછી પાણી પીએ. ગાય પણ ના પીએ. પણ કાગડા જે છે, પાછી વાત આવી તો મૂળ કે પિન્વામ બલી ભુજામ ઇવ પીવનામ એટલે જે એઠું ખાનારા જે છે કાગડા. એમ અહીંયા પેલો દીકરો જે છે ને ઋષિનો, એને પણ એકદમ ગુસ્સો આવી ગયો કે આ બધા ક્ષત્રિયો કોણ છે? એટલે શું કે છે? અહો અધર્મ પાલાનામ. આ બધા અધર્મ, આનો અધર્મ તો જુઓ. પાલાનામ અધર્મ, જેને ખરેખર ધર્મનું પાલન કરવું જોઈએ એ અધર્મ કરે છે. પાલાનામ અધર્મ, આ રાજાનો અધર્મ તો તમે જુઓ કે આ બધા ક્ષત્રિયો કેવા બની ગયા છે, અધર્મી થઈ ગયા છે. એનો અધર્મ તો જુઓ, આ કેવા છે એમ કરીને એને કહે છે કે આ બધા કેવા છે? તો કે આ બધા એઠું ખાનારા છે. રાજાઓને ગાળ આપે છે કે આ બધા એઠું ખાનારા છે. અચ્છા, કોણ એઠું ખાય? કાગડાની જેમ. કાગડા જે છે એઠું ખાય એમ આ કાગડાની જેમ એઠું ખાનારા છે. અને પાછું શું કે છે? સ્વામીની અગમ યદ દાસાનામ દ્વારપાનામ શુનામિવ. શુનામિવ એટલે કૂતરાની જેમ. કૂતરાની જેમ આ શું છે? એ સ્વામી જે માલિક હોય એ શું કરે? કૂતરો જે છે એનું કામ શું હોય? માલિકને મદદ કરવી, માલિકનું રક્ષણ કરવાનું. લોકો ઘરમાં કૂતરો શું કામ પાડતા હોય છે? કે કોઈ અજાણ્યો માણસ આવે તો તરત જ એ ભસે, એને કાઢે ત્યાંથી અને એના માલિકનું રક્ષણ કરે. પણ એ જ માલિક જે છે એની ઉપર જ કૂતરો હુમલો કરે તો એ અધર્મ છે. નોર્મલી કૂતરો એવું કરે નહીં, પણ જો કદાચ એવું કરે તો શું કે છે કે આ જે છે કે કૂતરો જેમ પોતાના દાસ ઉપર જે છે હુમલો કરી દે, એમ જાણે કે અહીંયા પણ ઊંધું થયું છે. આ જે પ્રજાનું પાલન કરનારા જે રાજા જે છે એવા લઈને શું કર્યું? એને જ અધર્મ કર્યો છે. અચ્છા, આગળ કે છે હવે શું કે છે? બ્રાહ્મણી ક્ષત્રુ બંધુર્હી, બ્રાહ્મણી ક્ષત્રુ બંધુર્હી
દ્વારપાલો નિરૂપિતઃ દ્વારપાલો નિરૂપિતઃ सकथम तद्गृहे द्वास्थः सकथम तद्गृहे द्वास्थः सभाण्डं भोक्तुमर्हति सभाण्डं भोक्तुमर्हति કથમ ભોક્તુમર્હતિ જે છે માણસ આવી રીતે કેવી રીતે ખાઈ શકે? બ્રાહ્મણૈ ક્ષત્રબંધુર્હિ દ્વારપાલો નિરૂપિતઃ. બ્રાહ્મણો દ્વારા ક્ષત્રિયોને દ્વારપાલ તરીકે નિમવામાં આવ્યા છે. એટલે એ સમયે બ્રાહ્મણોનું ખૂબ સન્માન હતું. રાજા જે છે પણ એ બ્રાહ્મણોને ઊંચું આસન આપતા, અને એમના કોઈ ગુરુ હોય તો એ ગુરુજી જે છે કે એ પ્રકારે એ લોકો રાજ્ય ચલાવતા. રાજા હંમેશા ગુરુને સન્માન આપતા અને એ કે પ્રમાણે રાજ્ય ચલાવતા. અને અહીંયા આવું થયું એટલે આ શૃંગીને એટલો બધો ગુસ્સો આવ્યો કે એને કોઈ મર્યાદા જ ન રાખી બોલવામાં, અને કહી દીધું, શું કહી દીધું કે આ બધા રાજાઓ જે છે એ અમે કઈ એમ, એ તો શાસન કરનારા છે. એ પોતે ખરેખર શાસન કે અમે કઈ એમ કરનારા છે. એટલે ખરેખર શાસન તો અમારું છે. અને રાજાઓ શું છે? રાજાઓ તો નિરૂપિત, રાજાઓને તો મૂકવામાં આવ્યા છે કે તમે પ્રજાનું પાલન કરો. ખરેખર શાસન તો અમારું છે. એટલે દ્વારપાલ નિરૂપિત, રાજાઓને તો દ્વારપાળ, એટલે દ્વારપાળ શું કે જેમ દ્વારપાળ ધ્યાન રાખે ઘરનું, એમ રાજાઓને રાજ્યનું ધ્યાન રાખવા માટે અમે નિરૂપિત કરેલા છે. सकथम तद्गृहे द्वास्थः सभाण्डं भोक्तुमर्हसि. જેવી રીતે બારે ચોકીદાર રાખ્યો હોય અને એ ચોકીદાર જે છે એ અંદર આવે, ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને માલિક સાથે કેવી રીતે ખાવા બેસી શકે? ન જ બેસી શકે ને. એમ આ રાજા જે છે આવા છે કે એ લોકોએ શું કર્યું છે? તો કે એ લોકોએ આવો ગુનો કર્યો છે. અમે તો એને દ્વારપાળ બનાવ્યા છે, અને આજે એને શું કર્યું? આજે એને અંદર આવીને અમારી સાથે ભોજન કર્યું. એ જે ન કરી શકાય એવું એને કામ કર્યું છે. અચ્છા, હવે એવું લાગે છે કે ભગવાન વયા ગયા ને, એટલે હવે કોઈ ધ્યાન રાખવાનું નહીં. ભગવાન હતા એ બ્રાહ્મણોનું રક્ષણ કરનારા હતા. એ ભગવાન જતા રહ્યા એટલે લાગે છે કે આ દુનિયામાં અમારું કોઈ છે નહીં. હવે કૃષ્ણ તો વયા ગયા, ભગવાનના વયા ગયા, એટલે બ્રાહ્મણોનું ધ્યાન કરનાર હવે કોઈ રહ્યા જ નથી. અને આ અધર્મી રાજાઓ અમારું અપમાન કરે છે. કે છે જો 35મા શ્લોકમાં કે છે, કૃષ્ણે ગતે ભગવતી, કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્રયુત્પથગામિનામ, શાસ્ત્રયુત્પથગામિનામ તદ્ભિન્ન સેતુનાદ્યહમ, તદ્ભિન્ન સેતુનાદ્યહમ શાસ્મિ પશ્યત મે બલમ, શાસ્મિ પશ્યત મે બલમ. કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્રી ઉત્પથગામિનામ તદ્ભિન્ન સેતુન અદ્ય અહમ શાસ્મિ પશ્ય મે બલમ. મે બલમ, મારું બળ જુઓ. પશ્ય જુઓ. કોને કહે છે? પેલો બાળક જે છે, શૃંગી જે છે, એ બીજા છોકરાઓની સામે જોઈને કહે છે કે હવે જુઓ તમે મારું બળ જુઓ. આ રાજાએ આવું કર્યું પણ એ એમને ઓળખતા નથી. હવે જુઓ મારું બળ હું બતાવું છું. મે બલમ પશ્ય, મારું બળ જુઓ. અહમ શાસ્મી, અહમ શાસ્મી એટલે હવે મારું શાસન જે છે કેવું છે તમે જુઓ, મારી શક્તિ કેવી છે એ તમે જુઓ. આજે આવા લોકોને હું દંડ આપું છું. કૃષ્ણે ગતે ભગવતી શાસ્ત્રી. જે ભગવાન જે છે એ કોણ હતા? એ શિક્ષા કરનારા ભગવાન હતા.
કે જે લોકો બ્રાહ્મણોનો દ્વેષ કરનારા હતા, બ્રાહ્મણોનો હિંસા કરનારા હતા, કંસ વગેરે જે બધા હતા, એ લોકોને ભગવાન શિક્ષા કરી એ લોકોને. અને એ ભગવાન જે છે એ શું છે? કૃષ્ણે ગતે ભગવતી, એ ભગવાન શ્રી કૃષ્ણ તો જતા રહ્યા. અને આ લોકો કેવા થઈ ગયા છે? ઉત્પત્તગામી નામ શાસ્ત્રી. જે લોકો ધર્મનું ઉત્પત્તગામી નામ, જે લોકો એ ધર્મનું જે છે એ જે એની મર્યાદાથી ઓળંગનારા હતા. ઉત્પથગામી નામ, પથ એટલે રસ્તો, રસ્તાને ઓળંગના. રસ્તો ઓળંગવો એટલે શું? તો કે છે કે જે લોકો ધર્મના રસ્તાથી વિરુદ્ધ જનારા હતા, ધર્મની વિરુદ્ધ જનારા હતા, ધર્મને ઓળંગી અને પાપ કરનારા હતા, એવા જે લોકો છે ઉત્પથગામી નામ, એ લોકો હવે છૂટા થઈ ગયા છે. બરોબર છે? હવે એવા જે બધા છે કે જે ધર્મની મર્યાદાને તોડનારા છે, એવા જે લોકોને જે છે અહમ શાસ્મી, એને હું આજે દંડ આપું છું. પશ્યમે બલમ, મારું તમે બળ જુઓ. એ વખતે બ્રાહ્મણો હતા, એનું જે બળ હતું કેવું હતું એ અહીંયા બતાવે છે. જો શું કહે છે, એને શું કર્યું? 36મા શ્લોકમાં કહે છે, ઇત્યુક્ત્વા રોષતામ્રાક્ષઃ, ઇત્યુક્ત્વા રોષતામ્રાક્ષઃ વયસ્યાન ઋષિ બાલકાન, વયસ્યાન ઋષિ બાલકાન કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય, કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાગ્વજ્રમ વિસર્જઃ, વાગ્વજ્રમ વિસસર્જઃ. વાક વજ્રમ એટલે વાણી, વજ્ર જેવી વાણી. એને શું કર્યું? વિસસર્જ એટલે એને આ શાપ આપ્યો. ઉપસ્પૃશ્ય, ઉપસ્પૃશ્ય બહુ પ્રખ્યાત શબ્દ છે. ઉપસ્પૃશ્ય, ઉપસ્પૃશ્ય એટલે શું કર્યું? એને જળનું આચમન કર્યું. આપણે 3 વખત કીધું, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. ઉપસ્પૃશ્ય એટલે 3 વખત જે છે એ પોતાની ઉપર એને પાણીનો છંટકાવ કર્યો અને આચમન કર્યું. કૌશિક, કયું પાણી? કૌશિકી આપહા. કૌશિકી એટલે ત્યાં કૌશિકી જે નદી હતી, એ કૌશિકી નદીનું પાણી જે છે એને લઈ 3 વખત આચમન કર્યું, પોતાનું ઉપર પ્રક્ષાલન કર્યું. અને આ પ્રમાણે કહીને ઇતિ ઉક્ત્વા રોષતામાક્ષઃ, રોષતામાક્ષઃ, જેની આંખો જે છે રોષને કારણે લાલ થઈ ગઈ, એકદમ ગુસ્સો આવ્યો. અને હંમેશા ગુસ્સો આવે ને તો માણસની આંખ જે છે લાલ થઈ જાય. શું કામે લાલ થાય? ગુસ્સો આવે એટલે બીપી વધે, બીપી વધે એટલે આંખો લાલ થાય. ગુસ્સો આવે, બીપી વધી જાય અને એને કારણે આંખો એકદમ લાલ થઈ જાય. તો આ પ્રકારે રોષતામ મ્રાક્ષઃ એટલે આ પ્રમાણે જેને આ નેત્રો જે છે એ લાલ થઈ ગયા હતા ક્રોધને કારણે, એને શું કર્યું? વયસ્યાન ઋષિ બાલકાન, એના જે ઋષિ બાળકો હતા જે એની સાથે રમતા હતા, એને વયસ્ક સમાન હતા, એને ઉદ્દેશીને કહ્યું કે હવે તમે જુઓ મારું બળ. અને એમ કરીને એને 3 વખત ઉપસ્પૃશ્ય આચમન કર્યું, પ્રક્ષાલન કર્યું અને પછી એને પોતાની વાણીનું શસ્ત્ર છોડ્યું. પહેલાના જમાનામાં એવું હતું કે જે સતયુગ હતું ત્યારે દેવતાઓ જે છે એ પૃથ્વી ઉપર ફરતા, એને જોઈ શકતા, લોકો પણ જોઈ શકતા. એ સમય જતો રહ્યો. પછી સમય આવ્યો કે વાક જે છે, વાણી જે છે, એ જે માણસ બોલે એ સત્ય થતી. ભગવાન એવી તાકાત આપેલી કે જો માણસ જે છે સંકલ્પ કરી અને વાણી બોલે ને તો એ સત્ય થતી. એમાંની મહાભારતની અંદર આવે છે, તમને જો ખબર હોય તો, જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે, દેવવ્રત પ્રતિજ્ઞા લે છે, એનું નામ ભીષ્મ પડે છે, ત્યારે મહારાજ શાંતનુ જે છે એ પોતાના હૃદયમાંથી સંકલ્પ કરે છે કે
કે દેખ બેટા હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એટલે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. તો લોકો જે છે જયારે પોતાની સાચી જેને કહેવાય ને કે સંકલ્પ શક્તિથી જયારે બોલતા તો એ વાણી સત્ય થતી. હવે જે છે હવે સમય જતો રહ્યો છે. અહીંયા બ્રાહ્મણ જે છે દીકરો જે નાનકડો બાળક છે એનામાં કેવી તાકાત હતી અને એ શ્રાપ આપવાની એનામાં તાકાત હતી. એટલે પોતે બોલે વાણી સત્ય થાય એ પ્રકારની એનામાં શક્તિ હતી, જન્મજાત શક્તિ હતી. એવું નથી કે એને કઈ કોઈ પાસેથી મળી હતી, એવું નહોતું. એ જન્મજાત એની પાસે એવી શક્તિ રહેતી હતી. અચ્છા, શું કર્યું એને કે છે જો આ 37મો અત્યંત અગત્યનો શ્લોક. ઇતિ લંઘિત મર્યાદમ ઇતિ લંઘિત મર્યાદમ તક્ષસ સપ્તમેહની તક્ષક સપ્તમેહની દંક્ષ્યતિ સ્મ કુલાગારમ દંક્ષ્યતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તદદ્રુહમ ચોદિતો મે તદદ્રુહમ ઇતિ લંઘિત મર્યાદમ. આ પ્રમાણે જેને મર્યાદા તોડી નાખી છે. આજ રાજાનો ધર્મ છે કે આશ્રમમાં જાય તો ઋષિને પ્રણામ કરવા જોઈએ. એના બદલે રાજાએ ઋષિનું અપમાન કર્યું અને ગળામાં મરેલો સાપ નાખ્યો. તો રાજાએ પોતાની મર્યાદા ઓળંગી દીધી. તો આ રીતે આ જે મર્યાદા જે છે એ જેને તોડેલી છે એવા ઇતિ લંઘિત મર્યાદમ, જેણે પણ આ મર્યાદા તોડી છે, જેને અધર્મ કર્યો છે, જે વ્યક્તિ આ પાપ કર્યું છે એને શું કરું છું? તક્ષક સપ્તમે અહની. અહની એટલે દિવસ, સપ્તમ એટલે 7. 7મે દિવસે અહની તક્ષક સપ્તમે અહની એને 7મે દિવસે દંક્ષ્યતિ સ્મ. એને 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને એનું મરણ થશે. કોનું? કુલાંગારમ. જે કુલાંગાર, જેને પોતાના કુળ ઉપર કલંક લગાવ્યું છે. કેમ કે આવું પાપ કરનાર જે છે તો કલંક લાગ્યું કહેવાય. કોઈ ખરાબ કામ કર્યું હોય તો આખા કુળનો જે છે કુળ ઉપર કલંક લાગી જાય. એમાં રાજાએ પણ આવું જે કલંક કર્યું છે, જે કોઈ પણ ક્ષત્રિય હોય કે જેણે આવું ખોટું કામ કર્યું છે, જેને પોતાના કુલ ઉપર કલંક લગાવ્યું જે છે એને ચોદિતો મે તદ દ્રુહમ, એને હું આ શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે તતદ્રુહમ. અહીંયા તતદ્રુહમ, દ્રુહમ એટલે દ્રોહ કરનાર, પણ તતદ્રુહમ એટલે તત શબ્દ જે શું છે તો કે તત શબ્દ છે એ તાત છે. તાત દ્રુહમ એટલે મારા પિતાજીનો દ્રોહ કરનાર. તાત દ્રુહમ. પણ અહીંયા પ્રયોગ જે છે ને આર્ષ પ્રયોગ કહે છે. આ શબ્દ હંમેશા યાદ રાખવાનો. આર્ષ પ્રયોગ એટલે શું? કે આ પ્રયોગ કોઈ વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ છે કે જેમાં વ્યાકરણનો નિયમ આપણે સમજી નથી શકતા, કે આમાં કયા પ્રકારનો વ્યાકરણનો નિયમ લાગુ પડ્યો એ નિયમ આપણે નથી સમજી શકતા, એટલે એને કહેવાય આર્ષ પ્રયોગ. કેમ કે આવો કોઈ નિયમ નથી કે તાત ને બદલે તત થઈ જાય. તત કેવી રીતે થયું? તાત ને બદલે તત કેમ થયું? તતદ્રુહમ. તો એ કેવી રીતે થયું એ કોઈને ખબર નથી. આપણાજી પાસે જેટલા વ્યાકરણ છે, નિયમો જે છે, એમાં ક્યાંય એનો અર્થ જે છે એ જાણવા નથી આવતો. પણ આ શબ્દ એને વાપરો, તાત દ્રુહમ એટલે તતદ્રુહમ. એ તતદ્રુહમ એને મારા પિતાજીનો દ્રોહ કરનાર જે છે એને હું શ્રાપ આપું છું કે એ મારા દ્વારા ચોદિતમ મેં, મારા દ્વારા પ્રેરાયેલો, મારા દ્વારા મોકલાયેલો એ તક્ષક નાગ જે છે એને 7મે દિવસે કરડશે. દંક્ષ્યતિ. આ જ ભાગવતનું મૂળ છે. આ શ્લોક જે છે ને એ જ ભાગવતનું મૂળ છે. જો આ શ્રાપ ન આપ્યો હોત ને તો ભાગવત ના હોત. આ શ્રાપ આપ્યો અને પછી જે છે આખું ભાગવતનું
પ્રાગટ્ય છે. તો એ પેલાના જમાનામાં બ્રાહ્મણો પાસે આવી શક્તિ હતી. આગળ આવશે જેમાં ઋષિ જે છે એના દીકરાને કહે છે કે બેટા ત્યાં ખોટું કહ્યું છે, જેને જેટલો ગુનો કર્યો હોય ને એને એટલો પ્રકારનો દંડ દેવાય. એક બીજું કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય કે જેનાથી ભૂલ થઈ જાય તો એ દંડને પાત્ર નથી હોતી. માતા પિતા હોય ક્યારેક ભૂલ કરી હોય તો બાળક જે છે માતા પિતાને દંડ ના આપે. એમ અહીંયા પણ જે છે આ નાનું બાળક જે છે એ રાજાને આવડો મોટો દંડ આપી દે છે. કે કોણ રાજા કોઈ સામાન્ય એને દંડ આપ્યો છે ને એ માણસ કોઈ સામાન્ય નથી, એ તો હસ્તિનાપુરનો રાજા છે, એને તારે આવો દંડ ન અપાય. એની બધી ચર્ચા જે છે કાલે આપણે જોઈશું. પણ એ જ્યારે એને આ પ્રકારનું કહ્યું એવું કહેવાય છે કે સમય જતા બ્રાહ્મણો પાસે આ જે શક્તિ હતી ને જતી રહી. આ જે વાક વજ્ર છોડ્યું ને પણ અયોગ્ય રીતે સમજ્યા વગરનું એને છોડી દીધું. અને જ્યારે પણ જે વસ્તુ સમજ્યા વગરનો ઉપયોગ થાય ને એટલે શક્તિનો રાસ ઈશ્વર કરી દે. એમ બ્રાહ્મણો પાસે આ શક્તિ હતી કે બોલે એ સત્ય થાય, એ બોલે પ્રમાણેનું એને શાપ આપવાની શક્તિ હતી. એ ધીમે ધીમે કરીને એ ક્ષીણ થઈ ગઈ. પણ પેલા શક્તિ હતી બ્રાહ્મણોમાં આવી કે બોલે એ પ્રમાણે થતું, કે શબ્દો સત્ય ઠરતા. દરેકમાં આવી કઈ ને કઈ શક્તિઓ હતી. બીજા ખાલી બ્રાહ્મણોમાં નહોતી. જો ખાલી બ્રાહ્મણોમાં હોય તો પછી શાંતનુ રાજા જે છે એ ભીષ્મને કેવી રીતે આવું વરદાન આપી શકે? એને આને શ્રાપ આપ્યો, પેલા એ વરદાન આપ્યું. બે શબ્દનો વાણી જ છે ને ખરેખર તો. પણ એ વખતે રાજાઓ પાસે પણ એવી શક્તિ હતી કે એ રાજા પાસે એટલે દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ હતી. ખરેખર તો માત્ર બ્રાહ્મણો પાસે નહીં, દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ હતી કે પોતે જો સંકલ્પ કરી અને જો કંઈ બોલે એ સત્ય ઠરે. પણ એ બધી શક્તિ ભગવાને પછી લઈ લીધી કે માણસોને આવી શક્તિ ન દેવી જોઈએ. કે આવી શક્તિ હશે તો માણસ વારંવાર એનો ગેરઉપયોગ કરશે, સદુપયોગ કરવાને બદલે ગેરઉપયોગ કરશે. દંડ આપવાનો હોય તો યોગ્ય સમજીને યોગ્ય દંડ આપવાનો હોય. જો અયોગ્ય દંડ આપવામાં આવે તો એ શક્તિનો દુરુપયોગ કહેવાય. એટલે પેલા લોકોમાં આવી શક્તિ હતી, એમાં ખાસ કરીને બ્રાહ્મણો પાસે તો ખૂબ જ હતી આવી શક્તિ. અને એ શક્તિ જે છે એ ભગવાને પાછી લઈ લીધી. પાછા આવીએ તો કે એ શૃંગી ઋષિએ જે છે, શૃંગી જે ઋષિનો પુત્ર જે છે એને શ્રાપ આપ્યો અને એ તો પછી સત્ય થાય, બોલે એ સત્ય થાય. એટલે હવે નક્કી થઈ ગયું કે 7 દિવસ પછી રાજાનો તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થવાનું છે. અને પછી જે છે એનો જે સંગતિ જે છે કેવી આપે છે એ આપણે કાલથી જોઈશું. આજે અહીં અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.